પાટણ જિલ્લાની અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા અનેક સામાજિક કાર્યોની સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા સહિત છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ત્યારે જલિયાણ ગ્રુપ હારીજની આ સેવાકીય પ્રવૃત્તિઓ પાટણ જિલ્લામાં આશીર્વાદરૂપ સમાન બની છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં દાનપુણ્યનું ખૂબ જ મહત્વ રહેલું હોવાથી જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા ભારત વિકાસ પરિષદ હારીજ શાખાને એક એમ્બ્યુલન્સ અને અંતિમ યાત્રા રથની ભેટ આપીને ઉત્તરાયણ પર્વના દાન પુણ્યના મહત્વને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. અંતિમ યાત્રા રથ અને એમ્બ્યુલન્સ વાનના દાતા તરીકે લીલાબેન ફરસુરામ ડાયાલાલ ઠક્કર પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ હારીજ શાખાએ આ બંને વાહનો આપવામાં આવતા તેના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને ભારત વિકાસ પરિષદના આગેવાનો અને હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જલિયાણ ગ્રુપ હારીજ પરિવારના સભ્યો દ્વારા લીલી ઝંડી આપીને અંતિમ યાત્રા રથ અને એમ્બ્યુલન્સ વાનને વિધિવત રીતે લોકસેવા અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલિયાણ ગ્રુપ હારીજના મિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે જન્મ આપનારી માં અને જન્મભૂમિને જેટલું આપીએ તેટલું ઓછું કહેવાય અને તેનું ઋણ અદા કરી શકાય તેમ ન હોવાથી હારીજનગરના દર્દીઓને મહેસાણા અને અમદાવાદ લઈ જવા માટે ઓક્સિજનની વાનની તાતી જરૂરિયાત હોવાનું માલુમ પડતા 48 લાખના ખર્ચે શવવાહિની અને ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ વાન ભારત વિકાસ પરિષદ હારીજ શાખાને અર્પણ કરી હોવાનું જણાવ્યું હતું. જો જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી, આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી. એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે. તો આજે લગભગ અંદાજે 48 લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને શવવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે. એવો વિચાર અમે 2-4 વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે અમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે. તો આપણે 108 જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે. તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી. તો સાહેબે અમને સૂચના કરેલી. તો અમે વિચારતા હતા છેલ્લા 1 વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું. તો અમને અમારા ગ્રુપને એવો વિચાર આવ્યો કે ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે. તો હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને શવવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે. હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું, ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી. જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે. એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે. જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે 2 સેન્ચુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો, લોહાણા સમાજે એનું અક્ષરશઃ પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે હારીજની ભૂમિ પર. અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું થયું છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ભારત પુણ્ય ભૂમિનો દેશ છે એનું એક મોટું પ્રમાણ છે. ધન્યવાદ.